ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને ગુજરાતના ભાજપના ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી। આ બેઠકને લઈને જે મહિલા આગેવાન કરણી સેના અને મહિલા આગેવાન છે ક્ષત્રિય સમાજના બેન આપણી સાથે છે, પદ્મિનીબા, આપણે એમની સાથે વાત કરીશું। બેન, આ બેઠકને આપ કઈ રીતે જુઓ છો? જી, આ બેઠક જે થશે એમાં પણ બધાની એક જ માંગ રહેશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। બીજી કોઈ કદાચ હવે રૂપાલાભાઈ 500 વખત માફી માગે તોય હવે એ તો માફ કરવાનું તો આવતું જ નથી, બરાબર છે। અમારી એક જ માંગ રહેશે કે ભાઈ ટિકિટ રદ કરો, એની સજા છે। જી, તો અત્યારની જે બેઠકમાં આગેવાનો હાજર એ આવતીકાલે જે ક્ષત્રિય સમાજની અલગ અલગ જે 90 કરતા વધારે સંસ્થાઓ છે એમને મળવાના છે, એ બાબતને તમે કેવી રીતે જુઓ છો? એ જોઈએ હવે કાલે શું ડિસિઝન, પણ ત્યાં બધાનું એક જ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અને ત્યાં હું પણ જવાની છું, એટલે બધા સાથે મળશું, શું છે શું નહીં એ કાલે હું આપને કહી શકું। પણ વાત તો આ જ રહેશે, કેમ કે મારે બધા સાથે કોન્ટેક્ટ ચાલુ જ છે અને બધા સાથે વાતચીત થતી જ રહે છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, બસ એના માટે જ અમે બેઠક કરી રહ્યા છીએ। ચોક્કસ જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલા છે, રાજકોટના ઉમેદવાર છે, તેમની ટિકિટ રદ થવી જોઈએ। આવતીકાલે જે ગોતામાં જે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, આ બેઠકની અંદર ક્ષત્રિય સમાજના જે 90 કરતા વધારે સંસ્થાઓ મળવાની છે અને આ સંસ્થાઓ સાથે ભાજપના આગેવાનો બેઠક કરશે। બેઠકને અંતે ખબર પડશે શું નિર્ણય આવે છે, પરંતુ અત્યારે ક્ષત્રિય સમાજના જે બહેનો છે જે પહેલોથી લડત ચલાવી રહ્યા છે એ બહેનોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ। આ બેઠકને એ લોકોએ જે રીતે જોયું એ રીતે, બાકી કાલની જે ક્ષત્રિય સમાજ કહે છે કે બધા જે સમિતિ અલગ અલગ સમિતિમાં છે એમાં જો રિઝલ્ટ નહીં આવે તો અમે હજી ઉગ્ર આંદોલન થશે। બાકી અમે તો એક જ કહેવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ એટલે રદ જ થવી જોઈએ। કાલે 3 વાગે ક્ષત્રિય સંકલન સમિતિ છે, અલગ અલગ સંસ્થાઓ છે, એમની સાથે પણ બેઠક છે આ બધા જે ભાજપના આગેવાનો। હાજી, કાલે જે છે એમાં પણ એક જ અમારો પ્રશ્ન રહેશે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ એટલે રદ જ થવી જોઈએ, બીજું કંઈ નહીં। તમે કઈ રીતે જુઓ છો? હું પણ એ જ કહું છું કે જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી હું આ આંદોલનમાં જોડાયેલી છું અને જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું આ આંદોલનમાં રહીશ। ચોક્કસ તમે બેન કઈ રીતે જુઓ છો? ક્ષત્રિય સમાજની જે બહેનો છે એમાં આ મીટિંગને લઈને શું ચર્ચા છે? આ મીટિંગને લઈને ચર્ચા એક જ છે કે અમને ન્યાય આપો અને બીજું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। તમે એક ટિકિટ રદ કરો, અમારું આંદોલન પૂર્ણ થઈ જશે। જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન આમ નામ રહેશે અને આનાથી પણ વધારે ઉગ્ર થશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ અને 18 વર્ણમાં રોષ ભરાયેલો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને અમને ક્ષત્રિય સમાજને સાચો ન્યાય અપાવો। ચોક્કસ બેન, આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ ખરા? આગામી દિવસોમાં તો હજી કાલ સુધી જોઈએ છે, બાકી આનાથી બહુ મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે રાજકોટ સિટીમાં। કાલે 3 વાગ્યાની જે બેઠક છે એમાં શું જવાબ આવે છે, બાકી આનાથી બહુ જ મોટું મહાસંમેલન, જેને કહેવાય ને કે રેલી કયો તો રેલી, જેલ કયો તો જેલ, જે કરવું પડશે એની બધું અમે કરવા તૈયાર જ છીએ। અચ્છા, આ બેઠકને બહેનો કેવી રીતે જુએ છે? હવે અમે તો એવી આશા છે કે આ બેઠકમાં અમારો નિર્ણય આવે એમ, અમારા બહેનોની વાત જે અમે રજૂ કરી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો। અમને બીજેપી પાર્ટીથી પ્રોબ્લેમ નથી, અમને રૂપાલાભાઈથી પ્રોબ્લેમ છે, એટલે અમે એક જ કહી છીએ અને અમારા ભાઈઓ હવે અમારી સાથે છે, અમારા સાવજો અમારી સાથે છે અને અમારા બધા દીકરી બાઓ અને અમારા માતાઓ બધા હવે અમારી સાથે જોડાણા છે અને અન્ય સમાજના બહેનો પણ અમારી સાથે જોડાણા છે। એટલે અમે એક જ વાત કરીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, બસ, અમારી બીજી કાંઈ માંગ નથી અને અમને એવો સંતોષ થાય એવું પરિણામ આપો અમને। ચોક્કસ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે અત્યારે એવું કીધું, કદાચ તમે સાંભળ્યું હશે કે આવતીકાલે બેઠક મળશે, ક્ષત્રિય સમાજને અપીલ પણ કરી છે, 2 વાર માફી માંગી છે, તો આ બાબતને કઈ રીતે જુએ છે બહેનો ખાસ કરી? અને જે વાત કરી કે 2 વાર માફી માંગી પણ એ માફીને લાયક જ નથી ને, માફી જેની ટિપ્પણી થઈ એની માફી તો માંગી જ નથી, તો અમે માફ કેવી રીતે કરી શકીએ એમ। ચોક્કસથી ક્ષત્રિય સમાજની જે બહેનો લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ લડત યથાવત રહેશે। જી।